દીકરાના માવતર એમ કે ભલે ગમે ત્યાંથી લઈ આવી આવતી રીતે તો કાંઈ વાંધો નથી, એની ને પછી પોતાની દીકરી ભાગી જાય તો ગમતું નથી. તમે જુઓ બે પરિસ્થિતિ કેવી છે. ગોદડું ઓઢીને દીકરી શું જુએ છે તમે એની તમે મર્યાદા ખાતર જોઈ નથી શકતા કે શંકા નથી કરી શકતા. ખરેખર જો તમે પ્રેમ હોય તો બે જે યુગલ હોય એ બંને એ પેલા તો વિશ્લેષણ કરવું જોઈએ. ભાગી જવું, લગ્ન કરી લેવા, પછી થાય કરી લેજો, એ તો બધું સત્યાનાશનો પાયો છે. એ તો પછી ક્યાં જવું તમે સમજી લો. માવતરે શું કરે, આવા જે પ્રેમ લગ્નો થાય એમાં સાક્ષી તરીકે છગન મગન ગમે એની સહી લઈને જ્યાં થઈ જાય છે એ ચાલે નહીં. રજીસ્ટર મેરેજમાં તમે એના માવતરને કન્વિન્સ કરાવડાવો. હવે કન્વિન્સ ધારો કે માવતર ન થાય તો પણ ઈચ્છા શું છે એ ખબર છે. માવતરને ખબર તો પડે એટલીસ્ટ કોણ ક્યાં શું કામ લઈ જાય છે ને કેવું પાત્ર છે. જાનની બાજી લગાવીને જે માવતર એને પાળી પોષીને મોટી કરે, એક ઘડીના છઠ્ઠા ભાગમાં તમે એને છોડીને વયા જાઓ છો સાહેબ, તમારી જાણ ખાતર સાહેબ આનાથી મોટો વિદ્રોહ ને આનાથી મોટો ગદ્દારી કે ગેરસમજણ તમને કોઈ એ વિશેષ કોઈ હોઈ શકે નહીં. આપણે જેમ દેશદ્રોહ છે ને એમાં કુટુંબ દ્રોહ ને માવતર દ્રોહ છે. લોકોને એમ લાગે કે હું હાઈસ્કૂલમાં ગયો, 8મું ભણ્યો, 9મું ભણ્યો, 10મું ભણ્યો, હજી જો પ્રેમ નામની કોઈ ચીજ મારામાં ન આવી તો કંઈક લોચો છે. જો એ ખરાબ વાત હોત તો રાધા અને કૃષ્ણના ક્યાંય મંદિર હોત નહીં. જો એ ખરાબ વાત હોત તો રાધા અને કૃષ્ણના મંદિર હોત નહીં. શેરણી વિજાણન તો એનું ફિલ્મ હિટ જાત નહીં. આપણે જાણીએ છીએ ભાદર તારા વહેતા પાણી એ શું છે બધું પ્રેમની તો ગાથા છે. દરિયામાં મોજા દરિયાના મોજા કઈ રેતીને પૂછે કે તને ભીંજાવવું ગમશે કે કેમ, એમ કઈ પૂછીને ન થાય પ્રેમ. ડૂબી છે જઈને નાવ અમારી ક્ષિતિજ પર, દુનિયાનો ખ્યાલ છે કે પાર ઉતરી ગઈ. મરીઝ સાહેબનો આ શેર છે ને આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં જ્યારથી ઇતિહાસની વાત કરીએ, સંસ્કૃતિની વાત કરીએ કે કોઈ પણ અત્યારના વર્તમાન સમયની વાત કરીએ, એક શબ્દ છે, કોઈ લેખક એવો નહીં હોય જેને આના પર નહીં લખ્યો હોય, કોઈ કવિ નહીં હોય જેને આના પર નહીં ગાયું હોય, અને શબ્દ એટલે કે પ્રેમ. આપણે ત્યાં પ્રેમને લઈને હંમેશા ચર્ચાઓ થતી રહે છે, પ્રેમ લગ્નને લઈને ચર્ચાઓ થતી રહી છે. એમાં પણ કહેવાય છે કે બોલે એના બોર વેચાઈને ન બોલવામાં 9 ગુણ, 2 રસ્તા છે, દ્વિધા છે. કહે છે કે પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, અને કહેવાય છે કે પ્રેમ નગર મત જા. પ્રેમ લગ્નને લઈને ચર્ચાઓ થતી રહી છે. ત્યારે આજે એક એવા સામાજિક મુદ્દાને લઈને વાત કરવી છે જેને જે આપણા જીવન સાથે વણાયેલો છે. ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, સંસ્કૃતમાં એક શ્લોક છે કે અહો પ્રેમણા વિચિત્ર ગતિ, પ્રેમની ગતિ વિચિત્ર છે. અને આ પ્રેમ શબ્દ સર આપણે જોઈએ તો વર્ષોથી, દાયકાઓ કે આપણે જોઈએ તો જ્યારથી આપણે ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ઇતિહાસ પુરાણ વાંચી લઈએ એમાં પ્રેમ શબ્દ આપણને જોવા મળશે. અને હાલમાં પણ અત્યારે અનેક યુવક યુવતીઓ છે તે પ્રેમને લઈને અત્યારે દ્વિધામાં હોય છે, પ્રેમ લગ્નને લઈને દ્વિધામાં હોય છે. તો સર શું કહેશો સૌ પ્રથમ આને લઈને? મહાત્મા ગાંધીજીએ કીધેલું છે કે પ્રેમ અને ત્યાગથી જગત જીતાય છે. પ્રેમ જે છે એને કારણે જ આખો સંસાર પલપે છે. ગાયને વાછરડું, પ્રેમ સિવાયનો સંબંધ શું છે એને ક્યાં સમજણ છે. દરેક મા બાપને એના સંતાનો સાથેનો જે લગાવ છે એ પ્રેમ સિવાય કશું નથી હોતું. મારે ને તમને પ્રકૃતિ સાથે પણ છે એ પ્રેમ સિવાય કશું નથી. એટલે પ્રેમ મૂળ તત્વ બહુ સુંદર. પ્રેમ વગરની તો કોઈ વાત જ હોઈ ન શકે. અને પ્રેમ અને ત્યાગથી જેમ કે ને જગત જીતાય છે, ત્યાગ શબ્દની સાથે આપ્યો છે. પ્રેમ સમર્પણની ભાવના છે. પ્રેમ ભોગવવાનો નથી હોતો. પ્રેમ એકબીજા પ્રત્યે ઓળઘોળ થવાની ઘટના છે. અને પ્રેમ આપણે કહીએ છીએ ને, પ્રેમ તમે જેટલો આ મોંઘવારી જેવું છે, તમે જેટલું વાપરો પૈસા એટલું જેમ મોંઘવારી વધતી જાય. પ્રેમ તમે જેટલો આપો, પ્રેમ માન આ બધી વસ્તુઓ એવી છે કે તમે જેટલી યુઝ કરો, જેટલી વાપરો એટલી વધતી જાય. પરંતુ સમયકાળ પ્રમાણે આપની જાણ ખાતર લોઢાને કાટ લાગે, જે મજબૂતીનું કારણ હોય મકાનની એને કાટ લાગે એટલે એના જ ભારથી પડી જાય. એમ હવે યુગ પ્રમાણે પ્રેમમાં પણ બહુ મોટી ભેળસેળ અને અણસમજાપણું થવા માંડ્યું છે. એને કારણે કેટલીક નહીં પણ મોટા ભાગની ઘટનાઓ કરુણાંતિકામાં સર્જાય છે. આપણે એમ સમજીએ પ્રેમ લગ્ન, મોટા ભાગના પ્રેમ લગ્ન કહું છું એ આ પ્રકારની કરુણાંતિકામાં સર્જાય છે. કારણ શું છે કે આપણે ત્યાં આપણા શાસ્ત્રોએ કીધું કે લગ્ન પછી પ્રેમ થાય વધુ સારું. પતિ પત્નીમાં આપણે પ્રેમ પહેલાં કરી લઈએ, પછી લગ્ન છે એ ઔપચારિકતા જેવી થઈ જાય. કારણ કે તમે જે લગ્ન પછી કરવા જોઈએ પતિ પત્ની એ રાધર પ્રેમ ઇન ધ સેન્સ એકબીજા પ્રત્યે લાગણી, એકબીજાનો અહેસાસ. તમે ઘરની 4 દિવાલ તમે જુઓ, 4 દિવાલમાં
એક પરિવારનો કોઈ પણ એક સભ્ય માંદું હોય તો બધાય કરમાઈ જાય, બધાના ચહેરા કરમાઈ જાય. શું કામ? ઈ પ્રેમને કારણે. તમે જમવા બેઠા હો, શાક ઘટી ગયું હોય, હાવ થોડું છેલ્લું શાક હોય અને એમ કહી દે માં કે દીકરાને આપ્યું કે લે બેટા મારે આજે મસ્ત ઉપવાસ જેવું છે, મારે ખાવું નથી. એ પ્રેમ છે. ભૂખ તો હતી જ, પણ લાગણી છે કે મારા સંતાન ખાઈ લે તો મને ઓડકાર આવે. આ બધી પ્રેમની વાતો છે. પણ હવે કાળાંતરે પ્રેમ જે છે પરિપક્વ ઓછો અને નાદાનિયત વધુ થઈ ગઈ છે. આકર્ષણ એ પ્રેમ નથી. આ 3 વસ્તુ ફેરફાર થાય છે જીવનમાં. અમુક યુવાને ખાસ કરીને તમે તરુણાવસ્થામાંથી યુવાન બનો ત્યારે, પરિપક્વ યુવાન બનો ત્યારે તો બધી તમે જાણતા હો એટલે વાંધો નથી આવતો. પણ તરુણાવસ્થા કે જે તમે કિશોરથી આગળ વધો છો, તરુણ તમે થાવ છો, યુવાનની નીચે અને બાળકથી ઉપર, એ સ્થિતિને કહેવાય તરુણાવસ્થા. અને ત્યારે તમે ભલે અત્યારે મોબાઈલ ઇન્ટરનેટ બધું આવી ગયું છે, પણ જીવનના કડવા કે સાચા અનુભવો વગરની જે કલ્પના છે ને એ જગત જુદું છે. લોકો 2 પ્રકારે જીવતા હોય એટલે હેરાન થાય છે. એક તમારે આપણી જેમ બધું જાણ્યા જોયા પછીથી વાત કરનારા, અને એક કાલ્પનિક જીવન જીવતા હોય. વ્યક્તિત્વ 2 પ્રકારના હોય. પ્રેમમાં મોટા ભાગે જે થાય છે એ આવું થાય છે. કારણ કે પ્રેમ એટલે લોકોને એમ લાગે કે હું હાઈસ્કૂલમાં ગયો, 8મું ભણ્યો, 9મું ભણ્યો, 10મું ભણ્યો, હજી જો પ્રેમ નામની કોઈ ચીજ મારામાં ન આવી તો કંઈક લોચો છે એવું પોતે માનવા માંડે. ભલા માણસ, તમે ભણવા આવ્યા છો. પ્રેમ બાય પ્રોડક્ટ છે. પ્રેમ તો ગમે તેની સાથે થઈ શકે, ગમે ત્યારે થઈ શકે. પ્રેમને જે ઓલા કહે છે ને કે પ્રેમ પ્યાર કિયા નહીં જતા હો જાતા હૈ, પણ એ ફરજિયાત નથી. એમ કહું, પ્યાર ફરજિયાત નથી. ખરેખર તો દરેક યુવાન કે યુવતી એણે એના મન મસ્તિષ્કમાં એક વાત ચોક્કસ રાખવી જોઈએ. પહેલાં તો તમે કોણ છો ને કેવા વાતાવરણમાંથી આવો છો, તમારો એમ શું છે. તમે સ્કૂલમાં જાઓ, હોસ્ટેલ્સમાં જાઓ કે બીજે ક્યાંય ભણવા જાઓ વગેરેમાં, બોર્ડિંગ ઇત્યાદિમાં, તો તમે એક વસ્તુ માનવી જોઈએ. જો તમે મધ્યમ વર્ગના હો તો લાગુ તો બધાયને પડે નિર્ણય, પણ મોટા માણસોને કોઈ કહેતું નથી હોતું અને આપણને કોઈ છોડતું નથી હોતું. એટલે પ્રેમ જે વસ્તુ છે, તમે દરેક માણસ યુવાન થાય એટલે એને એમ થઈ જાય તરુણામાંથી, મેં કીધું 9મા 10મા ધોરણમાં આવે એટલે દુનિયાભરનું અત્યારે ઇન્ટરનેટમાં ઉપલબ્ધ છે. જમાનામાં ચોપડીઓમાં એમાં આવતું હતું. અને તમે જેમ કીધું એમ કવિની દરેક પ્રકારની રચનામાં પ્રેમ સિવાય જગતમાં કોઈ કવિએ ન લખ્યો એવો કોઈ કવિ પણ. આમ તો કવિ થવાનો પહેલો સદગુણ કે જે પ્રેમ ગુણધર્મ છે એ જ પ્રેમ છે. કવિ રમેશ પારેખની એક પંક્તિ છે કે દરિયામાં મોજા દરિયાના મોજા કઈ રેતીને પૂછે કે તને ભીંજાવવું ગમશે કે કેમ, એમ કઈ પૂછીને ન થાય પ્રેમ. આ બધી જે વાતો છે ને, આવું જાણીને યુવાન જે છોકરાઓ હોય, છોકરી છોકરાઓ જેને કંઈ બહુ ખબર નથી હોતી, મેં કીધું ધોરણ 9 થી 10 સુધીની વાત કરું છું, એ લોકોને તો એમ લાગે કે જાણે બસ પ્રેમ ન કરીએ તો આપણો ભાવ આખો આમ ધક્કો થયો એમ સમજી લો. હવે આનો કોઈ અર્થ નહીં એમ લાગે. અથવા તો હવે તો એવી પણ પેઢી આવવા માંડી કે એને એમ થાય કે જો મને 9મા કે 10મા સુધીમાં કોઈએ પ્રેમની ઓફર ન કરી તો હું લગભગ આવું, જેને કહી શકાય ને કે હું આ નકામો છું આ યુગમાં. એ વસ્તુ ખોટી છે સાહેબ. દરેક લોકોએ મગજમાં યાદ રાખવું જોઈએ કે તમારો એમ જે છે એ જીવનની સફળતાનો છે. આ જીવન છે ક્રિકેટની મેચ નથી કે તમને સેકન્ડ ઇનિંગ મળે. આમાં કોઈ ચાન્સ હોતો નથી. તમે પિક્ચર કે નાટકમાં જેવું હોય ને, પિક્ચરમાં રીટેક થઈ શકે. તમે એક વસ્તુ કંઈક તમારાથી ખરાબ થઈ ગઈ, બરાબર શોટ ભજવાનો નહીં, સીન બરાબર ન ભજવાનો, તમે રીટેક થઈ શકે. નાટકમાં એ શક્ય નથી, એમ રિયાલિટીમાં તો ક્યારેય શક્ય નથી. એટલે 100 વાતની એક વાત દરેક, ખાસ કરીને મધ્યમ અને આપણા જેવા માણસોની વાત કરું છું, એણે એક વાત હંમેશા સમજવી જોઈએ. છૂપું રાખવું કાંઈ પડે ને એને પાપ કહેવાય, પ્રેમ ન કહેવાય. કારણ કે પ્રેમ બેઝિકલી ખરાબ વાત તો છે જ નહીં. જો એ ખરાબ વાત હોત તો રાધા અને કૃષ્ણના ક્યાંય મંદિર હોત નહીં. જો એ ખરાબ વાત હોત તો રાધા અને કૃષ્ણના મંદિર હોત નહીં. શેણી વિજાણન તો એનું ફિલ્મ હિટ જાત નહીં. આપણે જાણીએ છીએ ભાદર તારા વહેતા પાણી, એ શું છે બધું પ્રેમની તો ગાથા છે. પરદેશના જવા જો જુલિયટ ખુલિયટ ને, આપણે આપણી વાત કરીએ, આપણે ત્યાં પણ પ્રેમના કંઈ જેવા તેવા દ્રષ્ટાંતો છે, પણ એ પ્રેમ કેવો કોઈએ છુપાવ્યો પણ નથી, બલકે દીપાવ્યો છે. એણે પોતે જે બંને પાત્રો હતા
એણે પોતપોતાની જાતને સમર્પિત કરીને પ્રેમને દીપાવ્યો, બેના કુળને દીપાવ્યા અને ઇતિહાસના પાને અમર થયા. અત્યારે શું સ્થિતિ છે એ કહું છું. અત્યારે કે એક તો આપણી પાસે એવું બહુ ગહન જેને ચિંતન કહી શકાય એવું શિક્ષણ કે અભ્યાસક્રમ કે કેળવણી રહી નથી, મળતી પણ નથી. એટલે આપણે છીછરા પ્રેમમાં, કારણ કે આપણું અત્યારે આઈડલ કોણ છે? ટીવી છે, ઓટીટી છે, મોબાઈલ છે, છાપા છે, મીડિયા છે, દુનિયાભરના પિક્ચરો છે. આ બધી ઉછીની લીધેલી વાતો છે. તમે પડદા પર માધુરી દીક્ષિતને જુઓ યા ઐશ્વર્યા રાયને જુઓ, એ પડદા પર જોવા પછી તમને લાગે છે કે બહેતરીન છે. એની જે સ્ટ્રગલ લાઈફ છે જુઓ તો તમને ખ્યાલ આવે કે દુનિયામાં કેટલા સમજોતા એણે કર્યા છે. તો તમે જ્યારે સ્કૂલે જાઓ અથવા બોર્ડિંગમાં ભણતા હોય યા કંઈ બી હોય, તમારી ઉંમર ભલે ગમે તેટલી થઈ ગઈ હોય, એક વાત જો કોઈ પણ દીકરી કે દીકરો એક વાત જો મગજમાં રાખે તો ઓછા અથડાય કે આ જગતમાં તમારા શુભેચ્છક માવતરથી વિશેષ કોઈ હોઈ શકે નહીં. આ જગતમાં સૌથી શુભેચ્છકમાં શુભેચ્છક તમારું અગર કોઈ હોય તો એ પહેલાં તો વાત માવતર છે. અને જે માવતરથી માંડીને ઘરમાં છુપાવવું પડે એ પાપ છે. જો ચોરી સારી વાત હોત તો દિવસે કોઈ ફોન કરીને ના આવે 9 ને 20 કલાકે હું આવીશ તમારે ત્યાં, ચોરી કરીને નીકળી જવાનો છું, બહુ રોકાવાનો નથી, એવું ન કહે. પાપ છે એટલે તો રાતે થાય છે, એટલે તો માથે આંચળા ઓઢે છે. એટલે હું કહું છું કે તમારે પ્રેમ પણ હોઈ શકે, ખોટું નથી હોતું, પણ એ છુપાછુપી કરવો પડે એવું નહીં. હવે તમે એમ કહો કે અમે રૂઢિચુસ્ત છીએ તો અમારે માવતરને કેમ કેવું? ભાઈ એમાંય મીડિયેટર જેવી વ્યવસ્થા હોય છે ને. તમારી જ્યારે દાનત સારી છે અને તમને એમ લાગે કે આપણા બધા જ ફ્રેમમાં, આપણી જે નક્કી કરેલી ફ્રેમમાં છે એમાં ફિટ થઈ શકીએ એમ છીએ, એવી સેન્સમાં રહેવું વધારે સારું. આપણે રૂઢિચુસ્ત છીએ તો છીએ. જુઓ, તમે ને હું સમાજમાં આવ્યા છે, સમાજ આપણામાં નથી આવ્યો. એટલે આપણે દુનિયામાં આવ્યા હોય તો દુનિયાના રૂલ્સ આપણે ફોલો કરવા પડે, કાયદા આપણે પાલન કરવા પડે. આપણે હમ જहाँ ખડે લાઈન વાંચો એ ફિલ્મમાં હોય, અહીંયા રૂબરૂમાં ન હોય. રૂબરૂમાં તમે જે કાસ્ટમાં જન્મા છો, જે વર્ગમાં જન્મા છો, જે સ્થિતિમાં જન્મા છો, એ લેવલનું હોય તો વધુ સારું. અને તમારે હરીફ જોઈએ છે કે તમારે મિત્ર જોઈએ છે? આ પણ પહેલી વાત છે, પ્રેમની પહેલી શરત છે. પહેલામાં પહેલી શરત, માવતરથી વિશેષ તમારું કોઈ કરતાં કોઈ શુભેચ્છક નથી. તે બીજું, તમારો એકમાત્ર એમ, આદેશ શું છે, ઉદ્દેશ એવો હોવો જોઈએ કે તમારે ભણી ગણીને કેરિયર બનાવવાની છે. પ્રેમ કરવા માટે તમને હોસ્પિટલમાં કે બુકમાં સ્કૂલમાં મૂક્યા નથી. ત્રીજી વસ્તુ છે, તમારે તમારી ફ્રેમમાં ફિટ થાય એવી રીતે તો આગળ વધવું જોઈએ. કદાચ વધવું હોય તો પણ, કારણ કે કેશાકર્ષણ કે આકર્ષણ એ પ્રેમ નથી, જાતીય આવેગી પ્રેમ નથી. પ્રેમ જવાબદારી સૂચવે છે, પ્રેમ સમજદારી સૂચવે છે, અને તો એનો સુખાંત હોય. આકર્ષણ અને જાતીય, તમારે જે આકર્ષણ કહો છો એ પ્રકારની વાત હોય તો એ દુઃખાંતમાં કરુણાંતિકામાં સર્જે. માટે તમને કહું છું, પ્રેમ અતિ ઉત્તમ વિષય છે, પણ એને નાદાનિયતમાં વેડફવો ન જોઈએ, સમજદારીથી કામ લેવું જોઈએ. સર, આ તો આપણે પ્રેમની વાત કરી. હવે પ્રેમ લગ્નની વાત કરીએ. અત્યારે સૌથી મોટી જ અત્યારે ચર્ચા ચાલતી હોય તો કે લવ મેરેજ કે અરેન્જ મેરેજ, આના વચ્ચે ચાલતી હોય છે. એમાં પણ ઘણી વખત યુવાનો હોય છે, જે રીતે આપણે વાત કરી કે અનેક યુવાનો છે તે આવેગોમાં આવીને અથવા જે રીતે પ્રેમ કરતા હોય છે, કોકથી પ્રેરાઈને, ફિલ્મો જોઈને પ્રેરાઈને, અથવા અનેક લોકો હોય છે તે પ્રેમ સુધી પહોંચી પણ ગયા હોય છે. પરંતુ જે માતા પિતા છે તેમની અથવા સંમતિ નથી મળતી અથવા યુવાનો સમજાવી નથી શકતા, ભાગીને લગ્ન કરે છે, એ પ્રકાર છે. અને સરકારે થોડા દિવસ પહેલા કાયદાની જે રીતે વાતો થઈ હતી કે પ્રેમ લગ્ન કરવા તો માતા પિતાની સંમતિ ફરજિયાત, એટલે આ પ્રકારનો બે પેઢી વચ્ચેનો સંઘર્ષ પણ ચાલતો રહે છે. તો સર, પ્રેમ લગ્ન વિશે શું કહેશો? કાયદો એમ કહે છે કે 18 વર્ષની દીકરી કે દીકરો થઈ ગયા હોય એટલે એને પોતાના જીવનનો નિર્ણય લેવાનો અધિકાર છે. પણ કોઈ એમ નથી કહેતું કાયદો કે પછી જો દુઃખ થાય કે સુખ થાય તો જેના થકી દુઃખ કે સુખ થયું એ જવાબદાર, એવું કાંઈ નહીં. તમને પ્રેમ કરવાનો અધિકાર, લગ્ન કરવાનો અધિકાર બરાબર, પણ પછી એ ટકવું જોઈએ. જે આપણા સંસારમાં જે એરેન્જ મેરેજની તમે વાત કરો છો એમાં શું હોય, બંને પક્ષના 10 ડાયા માણસો ભેગા થાય, એકબીજાની કુંડળી એટલે કે કુટુંબ કુંડળી મેળવવામાં આવે. ઓલી ગ્રહવાળી કુંડળી નહીં, આ કોણ છે, આનું ખાનદાન કોણ છે, ભૂતકાળમાં કોની સાથે સંબંધો છે, 10 જગ્યાએ પૂછવામાં આવે.
5 લોકોમાં વચ્ચે પડે, જવાબદારી લે પણ ખરા, સાચું મત કંઈ ખરાબ કે સારા પ્રસંગ બને તો એ લોકો ઊભા રહે. એરેન્જ મેરેજ જે છે ને એ મજબૂત કામ છે, પાયાનું. પ્રેમમાં કેવળ ને કેવળ પાત્ર મળે છે, 2 પાત્રો જ કેવળ મળે છે, બીજું કાંઈ નહીં. પછી ઇતિહાસ તો એને સર્જવાનો, સારો યા ખરાબ. યસ. ત્યારે પેલી એરેન્જ મેરેજમાં શું છે, એક ઇતિહાસ તમારી સામે છે, માત્ર ને માત્ર તમારે એમાં દેવળ બનવાનું છે હવે. કારણ કે બધું જ તમારી ઉપર એટલો બધો ટેકો છે, ચારેકોનો, મામા, કાકા, ફઈ, વડીલ, નાત, ફલાણું ઢીકણું, અગ્રણી વગેરે વગેરે. અને પ્રેમમાં શું છે, તમે બંને પતિ પત્ની કયો કે યુગલ કયો, તમે એકબીજામાં માની લીધા કે અમે બહુ પરિપૂર્ણ છીએ. તમને જિંદગીની કંઈ જે દોજખ જિંદગી કહેવાય ને એની કંઈ ખબર નથી. વાસ્તવિકતાથી કલ્પનાથી બહુ કરપીણ રીતે ભીતર હોય છે, કોઈને ખ્યાલ નથી હોતો વાસ્તવતઃ. અને એટલે એ એના ફૂલ ગુલાબી ખ્વાબોમાં રચે અને પછી પરિવાર મોટા ભાગના કેસમાં ક્યારેક ક્યારેક નહીં અનેકો સફળ થયા છે, પ્રેમ લગ્ન સમજ્યા, પણ પછી લોકો સ્વીકારી લે છે અને સમજી લે છે. પણ સૌથી મોટો પ્રોબ્લેમ જે છે એ આવા કહેવાતા પ્રેમ લગ્નોમાં એક તો નાદાનિયતમાં પ્રેમ થાય, પરિપક્વતાનો અભાવ, જવાબદારી સ્વીકારવાનો અભાવ, પછી સહન કરીને આગળ સંઘર્ષ કરીને પ્રેમને તમે થઈ ગયો તો એને દીપાવવાનો અભાવ, અને તમે જે રીતે કપડાં બદલો એ રીતે પાત્ર પછી તમારે બદલવું પડે, છૂટા પડી જાઓ, 2 રસ્તા જેમ છૂટા પડે એમ. એટલે ક્યાંય મેળ નથી પડતો. મોટા ભાગના કિસ્સાઓમાં એરેન્જ મેરેજ જે છે આજની તારીખે આપણે કહું કે કહેવાતા પ્રેમ હોય તો પણ અત્યારે એક નવી ટ્રેડિશન આવી છે, ખાસ કરીને હાઈફાઈ સોસાયટીમાં, આપણા કરતાં વિશેષ કહું છું, હાઈફાઈ સોસાયટીમાં પણ એને માની કે લગ્ન કરવા છે યા તો પ્રેમ થયો છે તો એ પેલા બંને લોકો એકબીજાના માવતરને કન્વિન્સ કરાવે. જેમ કે દાખલા તરીકે ફિલ્મ સ્ટાર શત્રુઘ્ન સિંહાની દીકરી, એવી રીતે, કારણ કે એ પ્રેમ લગ્ન છે પણ તોય એરેન્જ લગ્ન જેવા છે. મેં કીધું ને, સેલિબ્રિટીઝથી માંડીને મોટા લોકોમાં હવે એક ટ્રેડિશન થઈ છે. આપણામાં જ ખામી છે, કારણ કે આપણે છે ને, જો એક કહેવામાં આવે છે કા પૂર્ણ સત્ય સારું અને કા અસત્ય સારું, અર્ધ સત્ય ખરાબ, અર્ધ સત્ય બહુ ખરાબ. આપણામાં એવું છે, આપણે નથી બિલકુલ હાઈફાઈ સોસાયટી વાળા લોકો, નથી બિલકુલ પછાત, આપણે મિડલ વર્ગ કહેવાય, મધ્ય વર્ગ. મધ્યમ વર્ગનો પ્રોબ્લેમ શું છે કે તમે ને હું, આપણે એવી લાઈફસ્ટાઈલને કલ્પના કરી શકીએ છીએ ટીવી વગેરેમાં જોઈને, ફિલ્મ, ટીવી કે બીજા બધા માધ્યમોમાં. એટલે આપણે એના અનુસરણ કરવા જઈએ છીએ, એને લાયક છે કે નહીં પછીની ઘટના છે. આપણે સાવ નીચે ઉતરતાય નથી, સોરી. તો શું પ્રોબ્લેમ થાય છે કે આપણે નથી મા બાપને કહેતા, નથી આપણા બીજા કોઈ સારા કોઈ વેલ વિશર્સ જેને કહી શકાય એવાને પણ કહેતા, આપણા સારા મિત્રો હોઈ શકે, અને એને કહી દો તમે કે દાખલા તરીકે મારે 100 પાત્ર સાથે થઈને યા તો મેરેજ કરવા છે, મારા લગ્ન કરવા છે, મને એની સાથે પ્રેમ છે, પણ આટલી ખામી છે, એ ખામી મારા માવતરથી માંડીને મારો પરિવાર પણ જે છે એ સહન કરી શકે એમ નથી યા તો સ્વીકારી શકે એમ નથી. આનો રસ્તો શું? તો ખરેખર જો તમે પ્રેમ હોય તો બે જે યુગલ હોય એ બંને એ પહેલાં તો વિશ્લેષણ કરવું જોઈએ. ભાગી જવું, લગ્ન કરી લેવાનું, પછી થાય કરી લેજો, એ તો બધું સત્યાનાશનો પાયો છે. એ તો પછી ક્યાં જવું તમે સમજી લ્યો. માવતર એ શું કરે? કારણ કે ગમે તેમ તમે ગણો, દીકરી હોય કે ખાસ કરીને દીકરીના કેસમાં ભાગીને લગ્ન કરે, તમારી જાણ ખાતર દુનિયાનો કોઈ માવતર એવો ન હોય, દુનિયાનો કોઈ માવતર કે ભાગીને લગ્ન કર્યા પછી પણ એમ ઈચ્છતો તો હવે પછી અમારે એને કાંઈ નહીં, ઘડી બે ઘડી આવેશમાં બોલે ખરા, પણ પછી અંતે કારણ કે એના જીવ સાથેનો લગાવ હોય છે ને, સંતાન છે ભાઈ. અને હંમેશા અટાણે યુગ છે એટલે સૌથી પહેલા તમને ખરાબ વિચાર બહુ આવે કે કદાચ એને કોઈએ ભોળવી હશે, કોઈ એને બીજી જગ્યાએ દુરુપયોગ કરશે, એનો દુરુપયોગ કરીને પાછી કાઢી મૂકશે, આવા બધા જ વિચાર આવે. તમે ને હું ઘરે મોડા આવીએ તો પણ ઘરનાને તમે જમજો, સૌથી પહેલાં તો વિચાર કોઈ સારા ના આવે કે ભાઈ ક્યાંક મંદિરમાં રોકાણા છે, ક્યાંક સન્માન થતું હોય છે, એવું ન હોય. એને મধ্যে ક્યાંક પડ્યા છે, સ્કૂટર બગડી ગયું હોય છે, આવા જ વિચાર આવે. એ તો લાગણી છે, એટલે કારણ કે એ ઈચ્છે કે ભગવાન કરીને આવું કાંઈ ન થાય. તમે ઘરે આવીને કહો કે ભાઈ મારું તો મોરારી બાપુની કથામાં સન્માન હતું એટલે મોડું થયું, તો એ પછીની ઘટના છે. પણ એ કલ્પના ના આવે. કલ્પના એવું તો સ્કૂટર બગડ્યું છે, પડ્યા છે, કે ટ્રાફિક વાળાએ રોક્યો છે, કે ટ્રાફિકમાં ફસાઈ ગયા હશે વગેરે.
એમ ખાસ કરીને દીકરા દીકરી જ્યારે કોઈ ભાગીને, ખાસ કરીને દીકરી ભાગીને લગ્ન કરે ત્યારે તમારી જાણ ખાતર તમે જેને સુહાગરાત કહેતા હો યા તમે જેને મધુર રજની કહેતા હો છો, ત્યારથી માવતરની કાળ રાત્રિઓ શરૂ થતી હોય છે. એના જીવનની સૌથી ખતરનાકમાં ખતરનાક ઘટના, કારણ કે જે દીકરીને તમે 9 મહિના પેટમાં રાખીને તમે 18 વર્ષની કરી, ત્યાં સુધી તમે ફૂલની જેમ સાચવી હોય, એ રાતોરાત તમને દગો ફટકો આપીને તમારી લાગણીઓને સાથે છેડછાડ કરીને, બલકે જણજણાવી નાખે એટલી હદે કરીને ભાગી છૂટે. તમે કલ્પના કરો એ માવતરની સ્થિતિ કેવી હોય. એ માવતર ન ખાઈ શકે, ન સૂઈ શકે, ન કહી શકે, ન બેસી શકે, ન ચૂપ રહી શકે. આટલી બધી વિટમણાઓ પેદા થતી હોય. શું કામ? એને પેલા વિચાર મેં કીધું તેમ એવા જ આવતા હોય કે કોઈએ ભોળવી હશે, એનું ક્યાં હશે, ક્યાં લઈ ગયા હશે, શું થતું હશે. એટલે હું તમને કહું છું કે મોટા સેલિબ્રિટીઝ લોકોએ હવે એમાં ટ્રેન્ડ ફરતો જાય છે કે કાયદો ભલે ગમે તે કે કાયદામાં બહુ ત્રુટિ છે સાહેબ. અને એટલે જ આપણે લાલજીભાઈ પટેલથી માંડીને બધા જે છે, હવે તો અલગ અલગ સમાજના બધા લોકો કહે છે કે ભાઈ આવા જે પ્રેમ લગ્નો થાય એમાં સાક્ષી તરીકે છગનમગન ગમે એની સહી લઈને ત્યાં થઈ જાય છે, એ ચાલે નહીં રજિસ્ટર મેરેજમાં. તમે એના માવતરને કન્વિન્સ કરાવડાવો. હવે કન્વિન્સ ધારો કે માવતર ન થાય તો પણ ઈચ્છા શું છે એ ખબર છે. માવતરને ખબર તો પડે એટલીસ્ટ કોણ ક્યાં શું કામ લઈ જાય છે ને કેવું પાત્ર છે. અને એનાથી એને એક કમસે કમ થોડીક તસલ્લી થાય કે હાલો ભાઈ ફલાણા ભાઈના ઘરે છે દાખલા તરીકે, પણ એના વિશે પેલા જાણી લે કે સામેના ખાનદાન કોણ છે. કમસે કમ એ દીકરી સલામત તો છે ને, બાકી બધું પછીની વાત છે. સલામતી સૌથી પહેલી ચિંતાનો વિષય હોય છે. એટલે કાયદો જે કે 18 વર્ષની દીકરી થાય પછી એમ કે એને એનો અધિકાર છે, સોરી, તો કાયદાએ બીજી એક ટાંકવી જોઈએ કે આ દીકરીની તમામ સલામતીથી માંડીને જવાબદારી જે તે પ્રેમીની એ પણ હોવું જોઈએ. હવે નથી થતું, દીકરી દુઃખી થાય, દીકરી ફરિયાદ કરે તો ઠીક, ફરિયાદ ન કરે તો એની જિંદગી બરબાદ થાય પછી ક્યાં કહેતા ક્યાંય નહીં. એ કાયદાની અધૂરૂપ છે. અને હવે તમે જુઓ ધીરે 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 સમાજ પલટાતો જાય છે. જે રીતે મોરબીમાં લોકોએ કીધું અમને રિવોલ્વર આપો, અમારે સલામતી જોઈએ છે, પાટીદાર સમાજે માગણી કરીને, એમ હવે દરેક સમાજ એ હવે પોતપોતાનું બંધારણ મીંડ્યા છે ઘડવા કે ભાઈ આવી રીતે પ્રેમ લગ્ન એવું કઈ પ્રેમલા પ્રેમલી નહીં. મા બાપને પૂછો, કુટુંબને પૂછો, જાણો કારવો, સમાજનું પોતાનું એક પંચ રચાય છે. હવે તો પાટીદારોમાં સામાજિક પંચ છે જ. એવું હવે પોતીકું એક આવા સમાધાનના પંચ રચે છે કે ભાઈ ત્યાં આવો કેસ હોય તો અહીં લઈ આવો, એટલે પાછા કુટુંબમાં ને કુટુંબના બધા 10 માણસો ભેગા થઈને નક્કી કરે. તો આ પ્રકારની જે અત્યારે જંજાળ જે છે પ્રેમની, ટૂંકમાં આવેગમાં થનારા પ્રેમ, એ બંને પરિવારને ખેદાન મેદાન કરી નાખે, મેન્ટલીથી માંડીને બધી રીતે. એટલે પ્રેમ લગ્ન કરવા કરતાં લગ્ન પછી પ્રેમ કરવા એ બહુ મોટી વાત છે, એ સારી વાત છે. જી સર, 2 પ્રશ્ન એક સાથે છે કે આપણે જોઈએ તો સર માતા પિતાનો જે પ્રેમ હોય છે તે એટલો 18-20 વર્ષ જેટલો પ્રેમની સામે થોડા વર્ષનો સમય પ્રેમ છે તેના માથે ભારે પડે છે. તો સર આપણે જોઈએ તો સંતાનો અને માતા પિતા વચ્ચે કોઈ એવી કડી નથી હોતી. ઘણી વખત આપણે જોઈએ ભાગે છે, તો એના સર કારણો શું છે? માતા પિતા તરીકે પણ એવા કારણો કોઈ હોય છે કે જેના કારણે સંતાનો એમને કહી નથી શકતા અથવા કોઈ રસ્તો પૂછી નથી શકતા કે દ્વિધામાં હોય છે ત્યારે? અને સર બીજો પ્રશ્ન છે કે આપણે જોઈએ તો ઘણી વખત પ્રેમ થાય છે તેમાં પણ આપણે એવું જોઈએ કે આંબા આંબલી દેખાડીને પ્રેમ કરવામાં આવે છે અને ત્યારબાદ હકીકત કંઈક અલગ નીકળતી હોય છે. આપણે પછી જોઈએ તો એક તરફી પ્રેમ તે પણ આપણને જોવા મળે છે, જેમાં ગ્રીષ્મા વેકરિયા સુરતમાં કેસ જોયો હતો કે ફેનિલ નામના એક યુવકે તેની હત્યા કરી નાખી હતી જાહેરમાં. તો આ પ્રકારની ઘટના પણ બનતી હોય છે જે પ્રેમની બીજી સાઈડ છે. તો સર શું કહેશો આ 2 પ્રશ્નને લઈને માતા પિતા તરીકે ખ્યાલ રાખે? જુઓ, અત્યારે મોબાઈલે જે છે ને બહુ મોટું જનરેશન ગેપ કરી દીધો છે. પેલા આપણે બાળક જન્મતું એટલે શિશુ, શિશુ પછી બાળક, પછી કિશોર ને તરુણ, પછી યુવાન, પછી ફલાણું, રાઈટ, પરિપક્વ. હવે મોબાઈલે શું કર્યું છે? મોબાઈલે એક પેઢી નાબૂદ કરી દીધી, જેને તરુણાવસ્થા કહેવાય. એ આખી પેઢી નાબૂદ કરી દીધી. તમારી સામે આ મોબાઈલમાં બધા જ કન્ટેન્ટ અવેલેબલ છે, તમામ પ્રકારની દુર્ગતિથી માંડીને સદગતિ સુધીના. પણ ઉંમર તમારો એવો છે કે તમને સદગતિનું ઓછું સૂઝે. કોઈ સુવિચાર સર્ચ કરતો હોય એવો ગૂગલમાં ઓછા મળશે.
બરાબર, દુનિયાભરની ખરાબી સર્ચ કરનારા વધુ મળશે. અને એ એની ઉંમરનું કામ કરે. કારણ એવું છે કે તમને ખોરાક એવો મળે છે, એટમોસ્ફિયર એવું મળે છે, તમારામાં સાત્વિકતાનો છાંટો ન ટકે એ પ્રકારનું આપણું વાતાવરણ છે. શિક્ષણમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે તમે કેવળ શારીરિક યુવાન થાવ છો, માનસિક નહીં. આપણે ત્યાં શિક્ષણ પદ્ધતિ છે, કેળવણી ખતમ થઈ ગઈ. પેલા જે કેળવણી હતી ગુરુકુલમાં, એમાં તમને સમજાવતા હતા. સમય પ્રમાણે તમારી યુવા અવસ્થામાં તમે પ્રવેશો તો શરીરમાં શું ફેર પડે છે, માનસિક શું ફેર પડે છે, શું હોવું જોઈએ, એ કેળવણી તમને કરતા હતા અને કેળવીને તમને સમાજમાં મોકલતા હતા, જેથી કરીને તમે જવાબદાર નાગરિક બનો. હવે એ છે નહીં. 18 વર્ષ સુધી દીકરા દીકરીઓને પોતાને ફૂલની અને જાનની બાજી લગાવીને જે માવતર એને પાળી પોષીને મોટી કરે, એક ઘડીના છઠ્ઠા ભાગમાં તમે એને છોડીને વયા જાઓ છો સાહેબ. તમારી જાણ ખાતર સાહેબ, આનાથી મોટો વિદ્રોહ અને આનાથી મોટો ગદ્દારી કે ગેરસમજણ તમને કોઈ એ વિશેષ કોઈ હોઈ શકે નહીં. આપણે જેમ દેશદ્રોહ છે ને, એમાં કુટુંબ દ્રોહ અને માવતર દ્રોહ છે. તમે જેને પ્રેમ માનો છો, આકર્ષણ તમે ઘડી બે ઘડીમાં તમે તેની સામે પલોટાઈ જાઓ છો અને આ બધા જને છોડીને તમે જ્યારે વયા જાઓ છો, તમે લોકો કેમ વિચારતા નથી જે તે દીકરી વિચારીને? ખાસ કરીને તો દીકરાઓમાં પાછું એવું હોય, દીકરાના માવતર એમ કે ભલે ગમે ત્યાંથી લઈ આવી, આવતી રીતે તો કાંઈ વાંધો નથી, એની ને પછી પોતાની દીકરી ભાગી જાય તો ગમતું નથી. તમે જુઓ બે પરિસ્થિતિ કેવી છે. એ દીકરો જો કોઈની છોકરીને ઉપાડી આવે તો માવતર એને કહે છે વેલકમ, કાંઈ વાંધો નહીં, બહુ સારું થયું ભાઈ, આપણે દીકરો થાળે પડી ગયો. પણ એની પોતાની દીકરી ભાગે તો વળી પાછા એની પરિસ્થિતિ. એટલે સવાલ તો એ છે કે દરેક માણસોએ પણ સમજવું જોઈએ, દીકરો જ્યારે આવું કરીને આવે ત્યારે માવતરે શું કરવું જોઈએ, દીકરાના માવતરે કે ભાઈ જો આ ખરાબ છે બેટા, ભલે તમે બે લગ્ન કરવા હોય કરો, બધી વાત સાચી, તમારો પ્રેમ કદાચ હોય, પણ એના માવતરને આપણે અંધારામાં રાખીએ એ સારું નહીં. આજની ને કાલ ભેગું તો થવું જ પડશે. સંબંધ જ્યારે તમે બંધાવત છો તો તારાથી હિંમત ન આલી, છોકરીથી હિંમત ના આલી, કાંઈ વાંધો નહીં, અમે જશું, અમે ખુદ જશું, એના માવતરને સમજાવશું કે ભાઈ જો તમને કડવી છતાં સાચી વાત કરી દઈએ, તમારી દીકરી ને મારો દીકરો એ બંને એકબીજાને પ્રેમ કરે છે, સાથે રહેવું છે, પણ જવાબદારી અમારી, તમારી દીકરીને કાંઈ ચિંતા નહીં કરતા. તમને ખ્યાલ નથી એટલે જ અમે ખાલી કેવા આવ્યા. તમારે દીકરીને પરણાવી તો હતી, કોઈ પોતાની દીકરીને ઘરે રાખવાનું તો છે નહીં, બધાને ઈચ્છા છે પરણવાની, તો સ્વાભાવિક છે. પણ આવી સ્થિતિમાં દીકરાના માવતરે સમજણ આમાં, કારણ કે દીકરો નાદાન હોઈ શકે, મા બાપ નાદાન ન હોઈ શકે. એટલે મા બાપે કમસે કમ જો આવું કરે ને તો હજી મોટા ભાગના કિસ્સાઓ જે તમે ને હું અખબારોમાં વાંચીએ છીએ કે મીડિયામાં ચમકીએ છીએ, બધું એમાંથી ઘણો બધો એમાં ઘટાડો આવી શકે. કે દીકરાના માવતર ખાસ કરીને એ દીકરીના માવતરને મળે, એ 10 ડાયા માણસોને લઈ જાય અને એની સાથે મળીને વિનંતી સર કહીએ કે ભાઈ અમારી દીકરી, અમારો દીકરો ને તમારી દીકરી જે પ્રેમમાં છે, એને લગ્ન કરવાની ઈચ્છા છે વગેરે વગેરે, પણ તમને અમે ખુલાસો કરી દઈએ, ન તમારી દીકરી દુઃખી થશે, અમારું આ વ્યવસ્થા છે, આ અમારું ખાનદાન છે, અમારું આટલું બેકગ્રાઉન્ડ છે વગેરે વગેરે, તમને વાંધો ન હોય. જો અમથાય લગ્ન તો કરવાના છે, માની લો, બે ઘડી માની લઈએ કે લગ્ન તો અમથાય કરવાના, પણ બંને પરિવારની આબરૂ જાય અથવા તો બધા છાપરે ચડીએ એના કરતાં અમે તમને અમારી સંપૂર્ણ હકીકત કહી દઈએ, જેથી કરીને તમને એટલી સાટા વળે, તમારી દીકરી દુઃખી થશે નહીં, રજળી પડશે નહીં. એની જવાબદારી અમારી, એટલે કે માવતરની, દીકરાના માવતરની. આવી સ્થિતિ હોય તો ઘણા કેસ જે છે એ ટાળી શકાય અને એમાં કાયદાની કંઈ મુશ્કેલી પડે નહીં. પણ કાયદો તમને કેવળ ઉંમર 18 વર્ષ થઈ ગઈ, દીકરીનો અધિકાર છે, જેમ મતનો અધિકાર છે એમ તમને લગ્ન કરવાનો અધિકાર, પણ ભલા માણા પાત્ર જુઓ, કંઈક તેલની ધાર જુઓ, સમજો કોણ છે કોણ નહીં. આ તો આપણે ત્યાં ફોરેન જેવું નથી કે તમે કપડાં બદલાવો એમ પતિ પત્ની બદલે. આપણે ફિલ્મનું વાંચીએ છીએ, આમિર ખાનના 3જા લગ્ન, ઓલાના 4થા લગ્ન, મલાઈકા અરોરાના ફલાણા લગ્ન, છતાંય પાછા ફૂલના ગુચ્છા લઈને એને પાછા અભિનંદન કરવા વાળા લોકો પડ્યા છે. બોલો, આનો કઈ અર્થ ખરો? તો ચાલે છે બધું. એ સ્થિતિ જે હદે હોય તે આપણા જેવા મધ્યમ વર્ગના લોકોને એવું પોસાય નહીં, એવું હોય પણ નહીં, સમજી લ્યો. આપણે તો ભવોભવવાળી જ વાતો હોય છે, પણ આવા કેસમાં જેમ તમે કીધું તેમ કે માવતરોએ શું કરવું જોઈએ, દીકરાના માવતરોએ ખાસ કરીને આ કરવું જોઈએ કે એ દીકરીના માવતરને સમજાવી અને બધી જ પોતાની સ્થિતિ ક્લિયર કરે અને પછી કમસે કમ ભલે ધામે ધૂમે કરવા હોય તો એથી સારું, ન થઈ શકે તો પણ સહમતિથી ટૂંકમાં થઈ જાય. માવતરની સહમતિથી થવો જોઈએ પ્રેમ. પતિ પત્ની કે યુગલની ને, યુગલ તો ભાવાવેશમાં કે આવેશમાં આવીને ગમે એવા નિર્ણય લઈ શકે.
રતન ટાટાએ સરસ વાત કરી તે અહીંયા લાગુ પડે છે કે અમે સુખી એટલા માટે નથી કે અમે બધા સારા જ નિર્ણયો કરીએ છીએ. અમે એટલા માટે સુખી છીએ કારણ કે અમે જે નિર્ણય કરીએ એને સારો કરી બતાવીએ છીએ. એ માવતરોએ પણ માની લો કે દીકરા દીકરીએ કોઈ પગલું ભરી લીધું દાખલા તરીકે, હવે એ નિર્ણય ગમે એવો હોય, અનબેલેન્સ થાય એવો, આર્થિક રીતે અનબેલેન્સ થાય એવો હોય, શૈક્ષણિક રીતે અનબેલેન્સ થાય એવો હોય, ઉંમરની દ્રષ્ટિએ અનબેલેન્સ થાય એવો હોય, અનેકો રીતે અનબેલેન્સ થઈ શકતા હોય કે તમને એમ લાગે કે આ કજોડું જેવું થશે. માની લો કે દીકરી ડોક્ટરનું ભણેલી હોય ને છોકરો કાંઈ ભણ્યો ન હોય તો શું, દીકરો ડોક્ટર હોય ને છોકરી કાંઈ ન હોય તો શું, કેટલાય બધા હોય સમજી લ્યો. તો એ સ્થિતિમાં હવે એને નિર્ણય તો લઈ લીધો બંને દાખલા તરીકે, કારણ કે હવે કઈ માવતર જે છે એ કઈ ચોટીને ન રહે દીકરા દીકરીઓને. હવે મેં તમને કીધું એમાં અણુબોમ્બ તો બધાની પાસે જ છે. ગોદડું ઓઢીને દીકરી શું જુએ છે તમે એની તમે મર્યાદા ખાતરે જોઈ નથી શકતા કે શંકા નથી કરી શકતા. તો હવે એ સંભવ નથી. બે જે યુગલે નિર્ણય લીધો હોય તે ત્યાર પછીની સમજે જે રતન ટાટાનું વાક્ય છે ને પછી ત્યાં લાગુ પડવું જોઈએ કે એણે નિર્ણય લઈ લીધો. એ નિર્ણયને સારો કઈ રીતે બનાવી દેવો એ દીકરા અને દીકરી બેના માવતરનો પછી પ્રશ્ન આવે, ખાસ કરીને દીકરાના માવતરે એણે આ કરી બતાવવું જોઈએ તો આટલી બધી જે વિપદા છે એ ન થાય. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર, અને સરે જે રીતે અત્યારે સામાજિક મુદ્દા, પ્રેમ લગ્ન કે અરેન્જ મેરેજને લઈને વાત કરી તેમાં કહ્યું કે કોઈ પણ જાતનો તમારે પ્રેમ થાય પરંતુ માતા પિતાની સંમતિ છે તે ફરજિયાત લ્યો, કારણ કે જેમને તમને 18 વર્ષ મોટા કર્યા છે તેમને અમુક ક્ષણોને લઈ તમે એને ભૂલી જતા હોવ છો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.